जय हिंद जय भारत मित्रों, હું મનીષ સંધી આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત કરું છું વેબ સંકુલના ઓનલાઈન પ્લેટફોર્મ પર। આજે અમુક કારણસર આપણે લાઈવ નથી થઈ શક્યા, એટલા માટે વિડિયો તમારા સુધી પહોંચવો જોઈએ, એટલે કે કરંટ તમારા સુધી પહોંચવો જોઈએ એ ઉદ્દેશ્ય સાથે આ રેકોર્ડેડ લેક્ચર તમારી સમક્ષ પ્રસ્તુત કરી રહ્યો છું। તો આજે છે 2 એપ્રિલ 2023 અને આજના દિવસના મોસ્ટ આઈએમપી કરંટ અફેર્સ અને એની સાથે સાથે જીકે આ બંનેને એક સાથે કવર કરવાનો આપણે પ્રયાસ કરીશું। તો ચાલો શરૂ કરીએ અને ચર્ચાને આગળ વધારું એ પહેલા આપ સૌ વિદ્યાર્થી મિત્રોને એક નમ્ર અપીલ પણ રહેશે મિત્રો, જો તમને લેક્ચર પસંદ આવે તો લાઈક અને શેર અવશ્યથી કરજો સાહેબ। તો શરૂ કરીએ। સૌથી પહેલા તો આગળ વધું એ પહેલા વેબ સંકુલ ગાંધીનગર ખાતે ઓફલાઈન કોન્સ્ટેબલની બેચ શરૂ થઈ રહી છે 13 એપ્રિલના રોજ। સમય છે 8 થી 10 નો। આ બેચનો સમયગાળો રહેશે 5 થી 6 મહિના આ બેચ ચાલશે। જે પણ વિદ્યાર્થી મિત્રો પોલીસ કોન્સ્ટેબલ ટાર્ગેટ કરી રાખ્યું છે અને સાથે સાથે ઓફલાઈન ક્લાસમાં જોડાવાનું મન બનાવી લીધું છે તો અવશ્યથી એક વખત જે છે વેબ સંકુલ ગાંધીનગરની મુલાકાત લેજો, જેમાં તમને ઘણો જે છે એક વખત મુલાકાત લેજો, બાકી બધી વાતો તમને ત્યાંથી ખ્યાલ પડી જશે સાહેબ। પ્રુડેન્શિયલ વર્લ્ડ કપ જે છે 1983માં વેસ્ટ ઇન્ડિઝના ટીમના કેપ્ટન કોણ હતા? જો 1983 નો જે ક્રિકેટ વર્લ્ડ કપ છે મિત્રો, એનું બીજું નામ પરીક્ષામાં પૂછાઈ ગયેલું છે કે પ્રુડેન્શિયલ વર્લ્ડ કપ જે છે કયા વર્લ્ડ કપનું નામ હતું સાહેબ? પ્રુડેન્શિયલ વર્લ્ડ કપ છે કારણ કે સ્પોન્સરના કારણે આને કહેવામાં આવતું હતું। હવે આપણા ભારત દેશ જે છે આમાં વિજેતા બન્યું હતું। હાલમાં જ 83 નામની મૂવી પણ બની હતી સાહેબ, જેમાં રણવીર સિંહ જે છે એણે રોલ પણ કર્યો હતો। હાલમાં હાઈએસ્ટ પેઇડ સેલિબ્રિટી પણ બન્યા છે રણવીર સિંહ। પણ અહીંયા પ્રશ્ન છે કે એમના જે છે કેપ્ટન કોણ હતા સાહેબ વેસ્ટ ઇન્ડિઝ ટીમના? એ વખતની બહુ ધાકડ ટીમ, તો જવાબ આવશે ક્લાઇવ લોઇડ જે છે એ કેપ્ટન હતા સાહેબ, એ ધ્યાન રાખજો વેસ્ટ ઇન્ડિઝ ટીમના સાહેબ। આજે શા માટે પ્રશ્ન બનાવવો પડ્યો મારે? તો 2 એપ્રિલ છે અને 2 એપ્રિલ 2011 ની મારે વાત કરવાની છે। આ ઐતિહાસિક દિવસ હતો। એક આપણે 1983માં વર્લ્ડ કપ જીત્યા હતા અને ફરીથી આપણે બીજી વખત વર્લ્ડ કપ વિજેતા બન્યા વર્ષ 2011માં, અને એ પણ 2 એપ્રિલના રોજ આપણે ભારત દેશે શ્રીલંકાને ફાઇનલમાં હરાવીને જે છે બીજી વખત જે છે વન ડે ઇન્ટરનેશનલ ક્રિકેટ જે છે એટલે 50 ઓવરનો વર્લ્ડ કપ બીજી વખત જીતી લીધો સાહેબ। શ્રીલંકાને 6 વિકેટથી હરાવ્યા। MS ધોની બધાને ખબર છે સાહેબ। ફાઇનલ મેચનું સ્થળ વાનખેડે સ્ટેડિયમ મુંબઈ ભારતમાં હતું સાહેબ। ભારત જે છે આ સાથે પોતાના દેશમાં ક્રિકેટ વર્લ્ડ કપ જીતનાર પ્રથમ દેશ પણ બની ગયો સાહેબ। કયો દેશ બની ગયો? પ્રથમ દેશ પણ બની ગયો સાહેબ। અહીંયા એ વાત પણ જરા નોંધ કરજો સાહેબ। ત્યાર પછી વાત કરીશું કે અહીંયા શ્રીલંકાના કેપ્ટન કોણ હતા મેચની અંદર? કુમાર સંગાકારા। ભારતીય કેપ્ટન કોણ હતા? મહેન્દ્રસિંહ ધોની। વિશ્વ કપની 2011ની કયા નંબરની આવૃત્તિ હતી સાહેબ? તો 10મા નંબરની આવૃત્તિ હતી સાહેબ। એટલે 10મા નંબરનો વર્લ્ડ કપ ક્યાં યોજાયો હતો? ભારતની અંદર સાહેબ। 12મા નંબરનો વર્લ્ડ કપ જે છે વર્ષ 2015માં સાહેબ કઈ જગ્યાએ યોજાયો હતો? ત્યાર પછી જે છે 11મા નંબરનો વર્લ્ડ કપ કઈ જગ્યાએ યોજાયો? 12મા નંબરનો કઈ જગ્યાએ યોજાયો? કયા વર્ષે યોજાયો? 2019માં। અને 13મો ક્યાં યોજાશે સાહેબ? આ 2015માં જે છે વર્લ્ડ કપ મિત્રો ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડમાં યોજાયો હતો સાહેબ। ક્યાં યોજાયો હતો? ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડની અંદર। 2019નો જે વર્લ્ડ કપ છે મિત્રો એ ઇંગ્લેન્ડ અને વેલ્સ, ખ્યાલ છે ભાઈ, આ ઇંગ્લેન્ડ વિજેતા બન્યું હતું। અને 13મા નંબરનો જે વર્લ્ડ કપ છે ખાસ છે સાહેબ 2023માં સાહેબ ઓક્ટોબર મહિનાની અંદર આનું આયોજન થવાનું છે આપણા દેશ ભારતની અંદર સાહેબ। તો ભારત જે છે એ ચોથી વખત જે છે વર્લ્ડ કપનું આયોજન કરવા જયું છે। આના પહેલા વાત કરું સાહેબ તો ભારત દેશ જે છે 1987માં, ત્યાર પછી 96માં એટલે કે 1996માં અને 2011નો વર્લ્ડ કપ, આ 3 વર્લ્ડ કપનું આયોજન સાહેબ સંયુક્ત રીતે કરવામાં આવ્યું હતું સાહેબ। શું કરવામાં આવ્યું હતું? સંયુક્ત રીતે વર્લ્ડ કપનું આયોજન કરવામાં આવ્યું હતું। એટલે ક્યાંક ને ક્યાંક પાકિસ્તાન છે, બાંગ્લાદેશ છે, શ્રીલંકા છે, એમની સાથે મળીને। પરંતુ આજે 2023નો જે વર્લ્ડ કપ છે ભારત એકલા હાથે
એટલે કે સાહેબ સ્વતંત્ર રીતે આયોજન કરવા જઈ રહ્યું છે. તો આ ખાસ એક્ઝામ પોઈન્ટ બનશે. અહીંથી આટલી બાબત આપણે ધ્યાન રાખી લઈશું અને પછી જે છે આપણે હવે થોડાક ટોપિકને આગળ વધારીએ. હવે જો વર્લ્ડ કપ, પહેલો વર્લ્ડ કપ ક્યારે યોજાયો હતો ભાઈ? 1975 ની અંદર સાહેબ. પહેલા બંને વર્લ્ડ કપની વાત કરીશું તો વેસ્ટ ઇન્ડિઝ વિજેતા બન્યું હતું. પહેલા વર્લ્ડ કપની અંદર વેસ્ટ ઇન્ડિઝ કોને હરાવીને બન્યું હતું? તો ઓસ્ટ્રેલિયાને હરાવીને વિજેતા બન્યું હતું. બીજા વર્લ્ડ કપની અંદર ઇંગ્લેન્ડને હરાવીને વિજેતા બન્યું હતું. અને ત્યાર પછી વાત આવે છે 1983 નો વર્લ્ડ કપ જે છે એ ભારત દેશ જીત્યો હતો સાહેબ વેસ્ટ ઇન્ડિઝને હરાવીને. છેલ્લે 2019 નો ઓડીઆઈ વર્લ્ડ કપ જે છે 50 ઓવરની મેચનો વર્લ્ડ કપ એ કોણે જીત્યો હતો? ઇંગ્લેન્ડનો. કોણે જીત્યો? ઇંગ્લેન્ડે. કોને હરાવીને? ન્યુઝીલેન્ડને હરાવીને જે છે જીત્યો હતો સાહેબ. સૌથી વધુ વખત વર્લ્ડ કપ જીતવાનો રેકોર્ડ કોણ ધરાવે છે? તો સાહેબ ઓસ્ટ્રેલિયા ધરાવે છે. કેટલી વખત? 1 વખત, 2 વખત, 3 વખત, 4 વખત અને 5 વખત જે છે આ વર્લ્ડ કપ જીતી ચૂક્યું છે. હાલમાં જ જે છે મહિલા T20 વર્લ્ડ કપ જે દક્ષિણ આફ્રિકામાં યોજાયો હતો એમાં પણ જે છે ઓસ્ટ્રેલિયા 6ઠી વખત વિજેતા બન્યું. આ ઉપરાંત દક્ષિણ આફ્રિકાની અંદર અંડર 19 મહિલા T20 વર્લ્ડ કપ યોજાયો હતો જેમાં ભારત ઇંગ્લેન્ડને હરાવીને પહેલી જ આવૃત્તિમાં ચેમ્પિયન બન્યું હતું. આટલી બાબતો પણ જોડે જોડે આપણે યાદ રાખી લઈશું. ત્યાર પછી જે છે આ મેન ઓફ ધ ટુર્નામેન્ટ એટલે મેન ઓફ ધ સિરીઝ જે છે આ ક્રિકેટ વર્લ્ડ કપની અંદર કયા વર્ષે આપવાની શરૂઆત કરવામાં આવી? તો 1992 થી શરૂઆત કરવામાં આવી છે. પરીક્ષામાં પ્રશ્ન પૂછી લે કે મેન ઓફ ધ ટુર્નામેન્ટ અથવા મેન ઓફ ધ સિરીઝ ઓડીઆઈ વર્લ્ડ કપમાં કયા વર્ષથી આપવાનું શરૂ કરવામાં આવ્યું? 1992 સાહેબ. 2003 ની અંદર સચિન તેંડુલકર સાહેબ જે છે એ મેન ઓફ ધ ટુર્નામેન્ટ બન્યા હતા અને 2011 નો વર્લ્ડ કપ કોણ ભૂલી શકે? યુવરાજસિંહ જે છે મેન ઓફ ધ ટુર્નામેન્ટ બન્યા હતા. અને છેલ્લે 2019 ના વર્લ્ડ કપમાં કોણ બન્યું હતું? કેન વિલિયમસન જે છે આ ન્યુઝીલેન્ડ દેશના ખેલાડી છે સાહેબ. આમણે હાલમાં જ ઘણા બધા રેકોર્ડ પણ પ્રસ્થાપિત કર્યા છે. ટેસ્ટની અંદર જે છે કેન વિલિયમસન જે છે એ ન્યુઝીલેન્ડ માટે સૌથી વધુ રન કરનાર ખેલાડી પણ બની ચૂકેલા છે. તો આ અદ્ભુત માહિતી સાથે આપણે જે છે ટોપિકને વિરામ આપીએ એના પહેલા વાત આવે છે ફાઇનલ મેચની અંદર મેન ઓફ ધ મેચ નો જે પુરસ્કાર છે પેપર સેટરે ઓલરેડી જે છે આ પ્રશ્ન પૂછી લીધેલો છે કે 1983 ની જે વર્લ્ડ કપ ફાઇનલની અંદર મેન ઓફ ધ મેચ કોણ બન્યા હતા? તો મોહિન્દર અમરનાથજી બન્યા હતા સાહેબ. કોણ બન્યા હતા? મોહિન્દર અમરનાથજી બન્યા હતા. અને 2011 ના વર્લ્ડ કપના ફાઇનલના મેન ઓફ ધ મેચ કોણ હતા? મહેન્દ્રસિંહ ધોની. અને 2019 ના કોણ હતા? તો બેન સ્ટોક હતા સાહેબ. આટલી બાબત આપણને ખ્યાલ હોવી જોઈએ. તો અહીંયા 2 એપ્રિલનો દિવસ આપણા માટે ખાસ હતો સાહેબ. એક તો જો 2011 માં આપણે ઓડીઆઈ વર્લ્ડ કપ જીત્યા હતા. 2023 એપ્રિલ મહિનો તો આવી ગયો છે અને ઓક્ટોબર મહિનાની અંદર વર્લ્ડ કપનું આયોજન થવા જઈ રહ્યું છે એટલે અમુક ફેક્ટ જે છે આપણને ખ્યાલ હોવા જોઈએ. ચલો, કાંગડા ચા એને હાલમાં યુરોપિયન યુનિયન દ્વારા જીઆઈ ટેગ જીઓગ્રાફિકલ ઇન્ડિકેશન આપવામાં આવ્યું છે. પ્રશ્ન એ ઉભો થાય છે કે કાંગડા ચાનું ઉત્પાદન ભારતના કયા રાજ્યમાં કરવામાં આવે છે? હિમાચલ પ્રદેશ, પશ્ચિમ બંગાળ, આસામ, બિહાર. કયો જવાબ સાચો આવશે? આ રેકોર્ડેડ વિડીયો છે એટલે તમે જવાબ જે છે કેવી રીતે આપશો? તો ખાસ કરીને તમારી પાસે કોમેન્ટ બોક્સ છે અથવા તો તમે પોતપોતાની નોટબુકની અંદર ABCD લખવાનો પ્રયાસ કરજો અને પછી જ જે છે આગળ સોલ્યુશન જોજો. તો જવાબ આવશે આની અંદર હિમાચલ પ્રદેશ. કયો જવાબ આવશે ભાઈ? હિમાચલ પ્રદેશ આની અંદર જવાબ સાચો આવશે ભાઈ. હિમાચલ પ્રદેશ જે છે 2 પાટનગર ધરાવે છે. એક છે શિમલા અને એક છે ધર્મશાલા. એ પણ બાબત યાદ રાખીશું. સુખુ સાહેબ નવા મુખ્યમંત્રી આની અંદર બનેલા છે સાહેબ. અને પ્રતાપ શુક્લા સાહેબ જે છે એ નવા રાજ્યપાલ બનાવવામાં આવેલા છે. ત્યાર પછી પશ્ચિમ બંગાળનું પાટનગર તો કોલકાતા છે. દીદી ત્યાં શું છે? મુખ્યમંત્રી છે. બોસજી જે છે એ તો ત્યાં શું છે ભાઈ? તો ભાઈ એ રાજ્યપાલ બનાવવામાં આવેલા છે. તો હિમાચલ પ્રદેશની જે ઓળખ સમાન જે છે વાત કરીશું કાંગડા ચા અને યુરોપિયન યુનિયન તરફથી મિત્રો જે છે જીઓગ્રાફિકલ ઇન્ડિકેશન ટેગ પ્રાપ્ત થયો છે. હવે ટેગ એટલે શું સાહેબ? જીઓગ્રાફિકલ ઇન્ડિકેશન ટેગ એટલે શું? એક પ્રકારની અદ્ભુત ઓળખ જે છે એટલે કે પ્રસ્થાપિત કરે છે કે કોઈ વસ્તુ ત્યાંની ઓળખ સમાન છે સાહેબ. શું છે? એની ઓળખ સમાન છે. જેમ કરંટ અફેર્સની અંદર તમે મને યાદ કરો છો, જ્યારે વેબ સંકુલ વિદ્યાર્થીઓના હિતની વાત આવે તો તમે વેબ સંકુલનું નામ યાદ કરો છો. એ જ રીતે વાત કરીશું કે કોઈ એક ચોક્કસ પ્રદેશ હોય, આ ચોક્કસ પ્રદેશની અંદર જે છે કોઈ વસ્તુ ઉગાડવામાં આવે કોઈ પ્રોડક્ટ છે સાહેબ
અને પ્રોડક્ટ જે છે બહુ હાઈ ક્વોલિટીની છે તો ઘણા લોકો એની કોપી કરતા હોય છે અને કોપી કરીને પોતાનું નામ છાપીને જે છે પછી એને મોકલી દેતા હોય છે. જેમ કે વાત કરું કે ભાઈ માની લો કે કોઈ વસ્તુ મેં અહીંયા લખી છે, એક એક્ઝામ્પલ આપું છું. આ એક્ઝામ્પલ આપ્યું છે, આ મહેનત કરીને મેં બનાવ્યું છે. ઘણા લોકો શું કરે, કોપી પેસ્ટ છાપી દે પછી પોતાનું નામ લગાવી દેશે. તો એને રોકવા માટે જે છે આ જીઓગ્રાફિકલ ઇન્ડિકેશન ટેગ પ્રાપ્ત થાય છે. અને હવે ફાઇનલી યુરોપિયન યુનિયન જે છે એ ભારતની કોઈ પ્રોડક્ટને જે છે કાંગડા ચાને જે છે એ જીઆઈ ટેગ આપ્યું છે. એટલે કહી શકાય કે આણે એક આંતરરાષ્ટ્રીય ટેગ પ્રાપ્ત કર્યું છે. આ કાંગડા ચા જે છે સમુદ્ર સપાટીથી 900 થી 1400 મીટરની ઊંચાઈ પર ઉગાડવામાં આવે છે. હિમાલયની અંદર ધોલાધર પર્વતમાળાની અંદર જે છે આ ઢોળાવ વિસ્તારની અંદર આની ખેતી જોવા મળે છે. સ્થાનિક લોકોની વાત કરીશું તો આમાં લીલી અને કાળી બે પ્રકારની ચા, લીલી અને કાળી મળે છે સાહેબ. કાળા રંગનો સ્વાદ કેવો એકદમ મીઠો હોય છે, જ્યારે લીલો રંગ જે છે એનો લાકડા જેવી સુગંધ આવતી હોય છે એની અંદરથી સાહેબ. અને યુરોપિયન જે છે યુરોપિયન માર્કેટમાં બહુ અદ્ભુત ડિમાન્ડ છે, એટલા માટે જે છે આને ટેગ પ્રાપ્ત થયો છે. શું ભારતની અંદર પણ જીઆઈ ટેગ આપવામાં આવે છે? તો હા, ભારતની અંદર પણ જીઆઈ ટેગ આપવામાં આવે છે. તો કાંગડા ચાને શું ભારતમાં જીઆઈ ટેગ પ્રાપ્ત થયો છે? તો યસ, વર્ષ 2005માં જે છે આ કાંગડા ચાને ભારતનો જીઆઈ ટેગ પ્રાપ્ત થયો હતો. આ ચા સાહેબ શા માટે એટલી મહત્વપૂર્ણ છે કે આખું યુરોપિયન યુનિયન આની પાછળ તૂટી પડ્યું છે? તો એક તો જે છે પોષક તત્વોથી ભરપૂર હોય છે. એના પાંદડામાં 13% કેટેચિન, 3% કેફીન અને એમિનો એસિડ હોય છે. આ ઉપરાંત આ ચા જે છે મગજને આરામ આપવાનું પણ કાર્ય કરે છે. જીઓગ્રાફિકલ ઇન્ડિકેટર અથવા જીઓગ્રાફિક ટેગ જે છે કોઈ પર્ટિક્યુલર પ્રોડક્ટની કોઈ ઓળખ છે, એને એક ખાસ જે છે ઓળખ આપવામાં આવે છે, એને મહત્વ આપવામાં આવે છે, તો એને જીઆઈ ટેગ તરીકે ઓળખીએ છીએ મિત્રો. કે હવે તાજેતરની અંદર કેટલા ભારતની અંદર સાહેબ, ભારતમાં વાત કરીશું તો ભારતની અંદર જે જીઆઈ ટેગ આપવામાં આવે છે અને આ જોડકાની અંદર બહુ પૂછાતું હોય છે આવું, તો આને જરા નોંધી લેજો કે કેરળના 5 કૃષિ ઉત્પાદનોને હાલમાં શું કરવામાં આવ્યું હતું? જીઆઈ ટેગ આપવામાં આવ્યું હતું. નામ પણ એમના અટપટા છે, કેરળની જેમ જ છે સાહેબ. અટ્ટાપટ્ટી અઠકોમ જે છે, અટ્ટાપટ્ટી થવારા, ઓના ટકારા એલ, કંથતુલ વધાવધ્યા અને વેલથલ્લી, અને આ અટપટા નામ છે સાહેબ આ જીઆઈ ટેગ, એટલું યાદ રાખી લેવાનું. ત્યાર પછી ગામોચા એ આસામ છે, આસામ માટે મળ્યું છે સાહેબ. તેંદુર લાલ ગ્રામ જે છે એને કયા રાજ્યને મળ્યું છે? તેલંગાણાને મળ્યું છે સાહેબ. રક્ત સે કાર્પો જરદાળુ જે છે એ લદ્દાખનું છે સાહેબ, એને જીઆઈ ટેગ પ્રાપ્ત થયું છે. અને મહારાષ્ટ્રની જે છે અલીબાગની સફેદ ડુંગળી, એને ભારત સરકાર દ્વારા જીઆઈ ટેગ પ્રાપ્ત થયું છે. કરુપુર જે છે કલમકારી પેન્ટિંગ છે તમિલનાડુનું, એને પણ શું પ્રાપ્ત થયું છે? જીઆઈ ટેગ મિત્રો અહીંયા પ્રાપ્ત થયું છે. તો આટલી બાબતો જરા આપણે ધ્યાનમાં રાખી લઈશું ભાઈ. પછી જીઆઈ ટેગનું પૂરું નામ શું છે? પહેલા તો એ પ્રશ્ન ઉભો થાય. તો જીઓગ્રાફિકલ ઇન્ડિકેશન જે છે આનું પૂર્ણ નામ છે મિત્રો. જીઆઈ ટેગ એટલે કે કોઈ વિશિષ્ટ ઓળખ ધરાવતી કોઈ પ્રોડક્ટ છે સાહેબ, એને એક સ્પેશિયલ ઇન્ડિકેશન આપવામાં આવે છે. માની લો કે ભાઈ અહીંયા મારું શહેર હિંમતનગર છે સાહેબ. હિંમતનગરની અંદર જે છે ફાફડા બહુ અદ્ભુત ક્વોલિટીના મળે છે. શું મળે છે? ફાફડા બહુ અદ્ભુત ક્વોલિટીના મળે છે. હવે જે છે અહીંયા બીજી જગ્યાએ કોઈ વ્યક્તિ છે, બી નામનો વ્યક્તિ, એ કોઈ અન્ય શહેરમાં રહે છે. આ ફાફડા અહીંયા લઈને આવે અને પછી અહીંયા ગ્રાહકોને વેચે અને પોતાનું નામ લગાવે કે આ મારી ઓળખ છે. તો આ ભાઈ હિંમતનગર વાળાને ખોટું તો લાગશે જ. એટલે આ પ્રકારની કોઈ ચોરી ન કરે, એટલે આ હિંમતનગર વાળા શું કરશે? ફાફડાને જીઆઈ ટેગ મેળવી લેશે. એટલે કે જો હવે આવું કરશે તો આ કાનૂની ચોરી ગણાશે ભાઈ, અને આવું કરતા રોકવામાં આવશે. તો આ એક પર્ટિક્યુલર કોઈ ગામ છે, શહેર છે, ક્ષેત્ર છે, પ્રદેશની અંદર એક ઉત્પન્ન થતી પ્રોડક્ટ છે સાહેબ, જેને ખાસ કરીને પરંપરાગત રીતે પણ ચાલી આવતું હોય, એના માટે એક વિશિષ્ટ એને સાચવવા માટે, એ પ્રદેશની ઓળખને સાચવવા માટે આ પ્રકારની શરૂઆત કરવામાં આવે છે. એક પ્રકારનું ઇન્ટેલેક્ચ્યુઅલ રાઇટ કહેવાય સાહેબ આને. ભારતમાં સૌ પ્રથમ વખત જે છે જીઆઈ ટેગ કોને આપવામાં આવ્યો હતો? તો પશ્ચિમ બંગાળની જે દાર્જિલિંગ ચા હતી સાહેબ, એને જીઆઈ ટેગ પ્રાપ્ત થયો હતો. ગુજરાતમાંથી સૌ પ્રથમ સાહેબ તો સંખેડા ફર્નિચર જે છે, આને સાહેબ જે છે શું છે? જીઆઈ ટેગ પ્રાપ્ત થયેલો છે. ભારતમાં જે છે આના માટે કાયદો બનાવવામાં આવ્યો છે, જેને કહેવાય છે જીઓગ્રાફિકલ ઇન્ડિકેશન ઓફ ગુડ્સ રજિસ્ટ્રેશન એન્ડ પ્રોટેક્શન એક્ટ 1999 જે કાયદો છે.
આના અંતર્ગત જેને પણ જીઆઈ ટેગ પ્રાપ્ત થાય છે એની માન્યતા કેટલા વર્ષ માટે સુધી હોય છે ભાઈ? તો અહીંયા જે પ્રશ્ન પૂછાય તો યાદ રાખજો 10 વર્ષની માન્યતા. કેટલા વર્ષની? એટલે 10 વર્ષ પછી પાછું એને જે છે માન્યતા મેળવવી પડશે. ઘણા લોકો એવા પણ હોય સાહેબ કે એક વખત જે છે આ પ્રકારની માન્યતા પ્રાપ્ત થઈ જાય પછી એમાં કોઈ સુધારો ન કરે અને એની પ્રોડક્ટ બગાડે તો પછી નામ બગડે છે સાહેબ. તો એટલે દર વર્ષ પછી જે છે એને ફરીથી રિન્યુ કરવા માટે એમણે અપ્લાય કરવું પડતું હોય છે. ઉદ્યોગ, રાજકારણ અને શિક્ષણમાં અદ્ભુત સિદ્ધિઓ માટે જે છે યુનિવર્સિટી ઓફ ટેક્સાસ જે છે એના દ્વારા કોને લાઈફ ટાઈમ અચીવમેન્ટ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે? મુકેશ અંબાણી, બિરલા, ગૌતમ અંબાણી અને નવીન જિંદાલ. તો આની અંદર જવાબ આવશે નવીન જિંદાલજીને જે છે આ લાઈફ ટાઈમ અચીવમેન્ટ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવે છે ટેક્સાસ યુનિવર્સિટી જે છે એના દ્વારા. હવે ટેક્સાસ યુનિવર્સિટી જે છે પોતાના એલ્યુમની હોય છે. એલ્યુમની એટલે ભૂતપૂર્વ વિદ્યાર્થી જેમણે અદ્ભુત કાર્ય કર્યું હોય છે પોતાના સમાજ માટે, શિક્ષણ માટે, સામાજિક ક્ષેત્રે, ઉદ્યોગની અંદર જે છે બહુ ઉચ્ચ પાયદાન પર પહોંચી ચૂક્યા હોય છે એવા લોકોને જે છે પોતાના વિદ્યાર્થીઓને સન્માનિત કરે છે. અત્યાર સુધી માત્ર 2 વ્યક્તિઓને સન્માનિત કરવામાં આવ્યા છે. બીજા નંબરના વ્યક્તિ નવીન જિંદાલ સાહેબ બન્યા છે. તો હવે પહેલા નંબરના વ્યક્તિ કોણ હતા એ પણ ધ્યાન રાખજો. તો અજીત સંકાર જે હતા આ પહેલા વ્યક્તિ હતા. એના પછી આ બીજા વ્યક્તિ બન્યા છે જેમનું સન્માન કરવામાં આવ્યું છે. તો આ અદ્ભુત છે સાહેબ. તો અહીંયા વિદ્યાર્થી રહી ચૂક્યા છે તો આ સન્માન પ્રાપ્ત થયું છે. આ ઉપરાંત મનીષ સંધિ સ્પેશિયલની અંદર કેટલાક પુરસ્કારોની વાત કરીશું ભાઈ. તો વાઇલ્ડ લાઈફ કન્ઝર્વેશન એવોર્ડ 2023 થી કોને સન્માનિત કરવામાં આવ્યા છે? તો આપણા જમ્મુ કાશ્મીરના જે છે આલિયા ભટ્ટ નહીં હો, આલિયા મીરજીને. ઘણા લોકો પાછા આલિયા ભટ્ટ લખી દે પણ આલિયા ભટ્ટ નહીં, આલિયા મીર આવશે. જમ્મુ કાશ્મીરની જ્યારે વાત આવી છે મિત્રો તો અહીંયા જે છે એમના જે છે એલજી લેફ્ટનન્ટ ગવર્નર કોણ છે અત્યારે હાલ? તો મનોજ સિન્હા સાહેબ છે. કોણ છે? મનોજ સિન્હાજી છે. આ બાબત આપણે યાદ રાખી લેવાની છે. આ ઉપરાંત હાલમાં તમને ખ્યાલ હશે એક અદ્ભુત વિશેષ સાહિત્યકાર પુરસ્કાર જે છે આ કોને આપવામાં આવ્યું છે? તો બાંગ્લાદેશના રાષ્ટ્રપિતા તરીકે ઓળખાતા બંગબંધુ શેખ મુજબિર રહેમાનજીને આપવામાં આવ્યું છે. આ એ જ વ્યક્તિ છે જેણે પોતાની માતૃભાષાને બચાવવા માટે આંદોલન કર્યું હતું અને એ આંદોલનમાં ઘણા બધા લોકોનો જીવ પણ ગયો હતો સાહેબ. એના પછી આ જ આંદોલન જે છે ચિંગારી બનીને એવી આગ ભભૂકી કે પછી 1971 ની અંદર ભારત પાકિસ્તાન યુદ્ધ થાય છે અને ભારતે આમની મદદ કરી અને આ જે છે નવો દેશ બાંગ્લાદેશ અસ્તિત્વમાં આવ્યો છે. ગણિત માટેનો એબલ પુરસ્કાર, એબલ એટલે કે ગણિતનો નોબેલ પુરસ્કાર પણ લખી શકાય ભાઈ અહીંયા. તો આ લુઈસ કેફરેલીને આપવામાં આવ્યો છે. આ ઉપરાંત જે છે નેશનલ હ્યુમેનિટેરિયન માટે એટલે રાષ્ટ્રીય માનવતા મેડલની વાત કરીશું. એના માટે અમેરિકાનો પ્રેસિડેન્ટ પુરસ્કાર, અમેરિકાનો રાષ્ટ્રપતિ પુરસ્કાર જે છે એ ભારતીય અમેરિકન નાગરિક મિન્ડી કલિંગને જે છે આપવામાં આવ્યો છે. આ બાબતો ખાસ યાદ રાખી લેજો. આઈપીએલ 2023 એની શરૂઆત થઈ ચૂકી છે. હવે પહેલો જ પ્રશ્ન શું છે કે આના ઉદ્ઘાટન સમારોહ જે છે કયા સ્ટેડિયમમાં યોજાયો હતો સાહેબ? વાનખેડે સ્ટેડિયમ, નરેન્દ્ર મોદી સ્ટેડિયમ, એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમ, રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ સ્ટેડિયમ. કયો જવાબ જે છે આની અંદર સાચો આવશે સાહેબ? કયો જવાબ આની અંદર સાચો આવશે? તો આની અંદર જવાબ આવશે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ, જેને આપણે શું કહીએ છીએ? દુનિયાનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ. કયા નામથી ઓળખીએ છીએ? દુનિયાનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ તરીકે ઓળખાય છે ભૈયા. આના પહેલા મેલબોર્ન ક્રિકેટ સ્ટેડિયમ હતું, હવે આ થઈ ચૂક્યું છે. આઈપીએલ 2023 ની શરૂઆત થઈ ચૂકી છે, પહેલી મેચ પણ રમાઈ ચૂકી છે અને આઈપીએલ 2023 જે છે આ સીન જે છે અદ્ભુત થયો છે. આખી દુનિયા જે છે તારીફ કરી રહી છે. અરિજીત સિંહ, તમને બધાને ખબર હશે, ગાયક કલાકાર, પ્લેબેક સિંગર અરિજીત સિંહ જે છે એમને બધા પસંદ કરીએ છીએ સાહેબ, પણ એમની વિનમ્રતા માટે પણ એ બધાના જે છે મારા માટે તો સાહેબ આઈ એમ અ બિગ, હું એમનો મોટો ફેન બની ગયો સાહેબ. આપણા સંસ્કારો જુઓ સાહેબ. અહીંયા અરિજીત સિંહ પણ તમે શું માનો છો કંઈ ઓછા છે? નહીં, પણ જે સન્માન કરે છે MS ધોનીનું એટલા માટે અહીંયા પગે પડીને જે છે આશીર્વાદ લીધા સાહેબ. શું લીધા? આશીર્વાદ લીધા સાહેબ. અને આખી દુનિયામાં આની તારીફ થઈ રહી છે, ભારતમાં નહીં આખી દુનિયામાં તારીફ થઈ રહી. ચલો, આજ આઈપીએલ 2023 જે છે એ અદ્ભુત છે સાહેબ. આ વખતે થોડા ફેરફારના કારણે
અને પહેલી જ મેચ જે છે એ ઇતિહાસ લઈને આવી સાહેબ. એક ઇતિહાસ બની ચૂક્યો છે પહેલી જ મેચની અંદર મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, કે આઈપીએલ ના ટુર્નામેન્ટમાં પહેલી વખત જે છે ઇમ્પેક્ટ પ્લેયર શબ્દ જે છે ચર્ચામાં આવ્યો છે. અને આઈપીએલ ના ઇતિહાસની અંદર પહેલો જે છે ઇમ્પેક્ટ પ્લેયર કોણ બન્યો છે? તુષાર દેશપાંડે, સાઈ સુદર્શન, કેન વિલિયમસન, અંબાતી રાયડુ. તો આની અંદર સાહેબ જવાબ આવશે તુષાર દેશપાંડે. કયો જવાબ સાચો આવશે? તુષાર દેશપાંડે જવાબ આવશે. ઇમ્પેક્ટ પ્લેયર છે. ઇમ્પેક્ટ પ્લેયર એટલે અત્યાર સુધી શું છે, પેલા 12 ખેલાડી 11 ખેલાડી તો રમવા જતા હતા અને એક જે છે અવેજી ખેલાડી રાખવામાં આવતો હતો. હવે અવેજી ખેલાડીઓની સંખ્યા વધારીને કેટલી કરી દીધી છે ભાઈ? 4 કરી દીધી છે. હવે મેચના ગમે તે સમયે શું કરી શકે છે, એક ટીમ જે છે આ 4 માંથી કોઈ એક ખેલાડીની પસંદગી કરી શકે છે. અધ વચ્ચેથી મેચ વચ્ચેથી ગમે ત્યારે પસંદગી કરી શકે છે સાહેબ અહીંયા. અને આ ખેલાડી આવીને જે છે અદ્ભુત પ્રદર્શન કરે તો એટલા માટે કહેવાય કે આને ઇમ્પેક્ટ પ્લેયર. શું કહેવાય ભાઈ? ઇમ્પેક્ટ પ્લેયર. તો આપણે જે છે આઈપીએલ ના પ્રથમ ઇમ્પેક્ટ પ્લેયર પૂછી લે તો તુષાર દેશપાંડે જવાબ આવશે. કોની જગ્યા બદલી હતી આમણે? તો આમને જે છે અંબાતી રાયડુની જગ્યાએ આમનો જે છે ઇમ્પેક્ટ પ્લેયરનો સમાવેશ કરવામાં આવ્યો. એ જ રીતે પૂછી લે કે ગુજરાત ટાઇટન્સ જે છે એના પ્રથમ ઇમ્પેક્ટ પ્લેયર કોણ બન્યા છે સાહેબ? તો સાઈ સુદર્શન જે છે એના ઇમ્પેક્ટ પ્લેયર બન્યા છે સાહેબ. કેન વિલિયમસનની જગ્યાએ જે છે સાઈ સુદર્શનનો સમાવેશ કરવામાં આવ્યો અને અદ્ભુત ઇતિહાસ જે છે આની અંદર બની ચૂક્યો છે સાહેબ. તો આ ઇમ્પેક્ટ પ્લેયર જે છે, આ જો ઇમ્પેક્ટ પ્લેયર જે છે તુષાર દેશપાંડે જે છે, આમને ધ્યાનથી સાંભળી લેજો. આઈપીએલ 2023 કયા નંબરની આવૃત્તિ છે સાહેબ? તો 16મા નંબરની આવૃત્તિ છે, જે 31 માર્ચથી શરૂ થઈ છે સાહેબ. આ ઉપરાંત જે છે આની ઓપનિંગ સેરેમની અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં આનું આયોજન કરવામાં આવ્યું હતું સાહેબ. આ વર્ષની આવૃત્તિ જે છે એમાં કુલ 70 લીગ સ્ટેજ મેચો રમાશે. એના પછી જે છે પહેલા, બીજા, ત્રીજા, ચોથા નંબરની રમાશે. ડિફેન્ડિંગ ચેમ્પિયન એટલે ગયા વર્ષે 15મી આવૃત્તિનું ચેમ્પિયન કોણ હતું? ગુજરાત ટાઇટન્સ. અને સાહેબ જે છે આઈપીએલ 4 વખત જીતી ચૂકેલી ટીમ જે છે ચેન્નઈ સુપર કિંગ્સ જે છે, એટલે જીટી અને સીએસકે વચ્ચે પહેલી મેચ રમાઈ હતી. એમાં ગુજરાતની ટીમ જે છે વિજેતા બની છે સાહેબ. અહીંયા શું છે? વિજેતા બનીને ઉભરી આવી છે. તો 16મી સિઝન છે એમાં વાત કરીશું ભાઈ, 5 વિકેટે હરાવીને આપણે જે છે ગુજરાત ટાઇટન્સ જીતી ચૂકી છે. સીએસકે સામે જે છે ગુજરાત ટાઇટન્સ જે છે એ સતત 3જી વખત જીત્યા છે. એટલે કે આઈપીએલના ઇતિહાસની અંદર ગુજરાત ટાઇટન્સની ટીમ ક્યારે પણ સીએસકે સામે હારી નથી. એ ઇતિહાસ અકબંધ રાખ્યો છે. ઇમ્પેક્ટ પ્લેયર જોઈ શકો છો, સાઈ સુદર્શન કોની જગ્યાએ આવ્યા હતા? કેન વિલિયમસનની જગ્યાએ ગુજરાત ટાઇટન્સ માટે. એ જ રીતે તમે ઇમેજમાં જોજો, અહીંયા ભાઈ ટાટા આઈપીએલ સ્પોન્સર છે. અંબાતી રાયડુની જગ્યાએ તુષાર દેશપાંડેનો સમાવેશ કરવામાં આવ્યો હતો સાહેબ. વોટ ઇટ છે? તો 2023ની આ સિઝનની અંદર નવા નિયમો લાગુ કર્યા છે, જેમાં પહેલો નિયમ જે છે ઇમ્પેક્ટ પ્લેયરનો છે સાહેબ. આ ઇમ્પેક્ટ પ્લેયર એટલે પ્લેઇંગ 11માંથી કોઈ એક ખેલાડીને બદલીને જે અવેજી ખેલાડી છે, જે બહાર બેઠેલા ખેલાડી છે એનો ઉતારી શકાય છે. પહેલા માત્ર 12 ખેલાડીઓના નામ ઓફિશિયલી લખીને આપવા પડતા હતા. હવે જે છે 4 અવેજી ખેલાડીઓના નામ પણ આની અંદર સાથે આપવાની જોગવાઈ કરવામાં આવી છે. એટલે ગમે તે સમયે જે છે ખેલાડીને બદલી શકાય. 16ની જે છે આ વાત કરીશું. પ્રથમ ટીમ કઈ બની જેણે ઇમ્પેક્ટ પ્લેયરનો ઉપયોગ કર્યો? તો ચેન્નઈ સુપર કિંગ બની, સીએસકે બની સાહેબ. સીએસકે ના મહેન્દ્રસિંહ ધોની આ કેપ્ટન, એમણે આનો ઉપયોગ કર્યો. ઇમ્પેક્ટ પ્લેયરનો જે છે સાહેબ પ્રયોગ કર્યો સાહેબ. એમણે તુષાર પાંડે પહેલા બની ચૂક્યા અંબાતી રાયડુની જગ્યાએ સાહેબ. આગળ આપણે ચર્ચા કરી એ જ રીતે. અને જે છે ડાબોડી બેટ્સમેન સાઈ સુદર્શનની વાત કરીશું. ગુજરાત ટાઇટન્સ માટે જે છે આ પહેલા ઇમ્પેક્ટ ખેલાડી બન્યા. કેન વિલિયમસનની જગ્યાએ જે છે બેટિંગમાં લાવવામાં આવ્યા. ત્યાર પછી એક અદ્ભુત પ્રશ્ન છે, મોસ્ટ આઈએમપી, જરા આને 7 સ્ટાર લગાવીને મૂકી દેજો, કે સ્પેસ સિસ્ટમ ડિઝાઇન લેબનું ઉદ્ઘાટન કયા શહેરમાં કરવામાં આવ્યું છે? ગાંધીનગર, વડોદરા, જયપુર, અમદાવાદ. કયો જવાબ આની અંદર સાચો આવશે? કેટલા વિદ્યાર્થી મિત્રો એવા પણ હશે કે એમના મગજની અંદર કંઈક ખુરાફાતી મગજ ચાલતું હોય છે. એટલે એ લોકો શું કરે કે સાહેબ ગાંધીનગર, વડોદરા, અમદાવાદ તો ગુજરાતના શહેર છે, આ એક જ અલગ છે સાહેબ. એટલે આ એક જ અલગની પસંદગી કરે અને ત્યાં માર ખાઈ જાય. પણ એક જ અલગ નહીં આવે, જવાબ આવશે આની અંદર અમદાવાદ આવશે. શું આવશે ભાઈ? અમદાવાદ. અમદાવાદ અને જયપુરને જોઈએ તો આપણને શું યાદ આવે? કે આપણા દેશનું પ્રથમ
વર્લ્ડ હેરિટેજ સિટી જે છે એ સાહેબ કયું હતું સાહેબ? તો અમદાવાદ હતું સાહેબ. કયા વર્ષે? તો 2017ની વાત છે સાહેબ. ત્યાર પછી આપણા દેશનું બીજું વર્લ્ડ હેરિટેજ સિટી કયું બન્યું હતું? તો જયપુર સાહેબ. કયા વર્ષે? તો 2019માં બન્યું હતું સાહેબ. આટલી બાબતો જરા ખાસ ધ્યાન રાખજો. અને અહીંયા હાલમાં જે છે અદ્ભુત કાર્ય થયું છે સાહેબ. અહીંયા આપણા ઈસરોના અને આપણા સાયન્સ વિભાગના ચેરમેન એટલે કે તમને દેખાઈ રહ્યા છે એસ સોમનાથજી. કોણ દેખાઈ રહ્યા છે? એસ સોમનાથજી તમને દેખાઈ રહ્યા છે. એમના હસ્તે આ રિબિન કાપવામાં આવી રહી છે, ઉદ્ઘાટન કરવામાં આવી રહી છે. તો એમના હસ્તે સ્પેસ સિસ્ટમ ડિઝાઇન લેબનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. તમને ખ્યાલ હશે ઇન સ્પેસ જે ગુજરાતની અંદર આવેલી સંસ્થા છે સાહેબ. સ્પેસ એપ્લિકેશન સેન્ટર જે બનાવવામાં આવ્યું છે આપણે ઇન્ડિયા એટલે કે ભારતના જે સ્ટાર્ટઅપ છે એમને મદદ કરવા માટે અવકાશ ક્ષેત્રે જે સ્ટાર્ટઅપ છે એ વધુમાં વધુ ઉભરે અને જે છે આપણા દેશને અવકાશ ક્ષેત્રે જે સ્ટાર્ટઅપોની સંખ્યા પણ વધે એ ધ્યાનથી ડિપાર્ટમેન્ટ ઓફ સ્પેસ હેઠળની સ્વાયત્ત નોડલ એજન્સી દ્વારા આ સ્પેસ સિસ્ટમ ડિઝાઇન લેબની સ્થાપના કરવામાં આવી છે. અમદાવાદના બોપલમાં ઇન સ્પેસ ખાતે જે છે આની શરૂઆત કરવામાં આવી છે. એટલે કે આ લેબને શરૂ કરવામાં આવી છે. સાહેબ આ લેબ કોને કામમાં રાખશે, કોને મદદરૂપ થશે? તો તમે અહીંયા પ્રૂફ પણ જોઈ શકો છો. આ ઇન સ્પેસ જે છે કદાચ તમે જોઈ શકો છો અહીંયા. બહુ સરસ. જો અહીંયા પ્રૂફ પણ છે. ભોપાલ અમદાવાદ જે છે ક્લિયર સિચ્યુએટેડ ઇન સ્પેસ હેડક્વાર્ટર ક્યાં આવેલું છે? તો ભોપાલ અમદાવાદમાં આવેલું છે. ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સના જે છે સેક્રેટરી સચિવ કોણ છે? એસ સોમનાથજી છે. એમના હસ્તે કરવામાં આવ્યું. અહીંયા શું લખે છે? કેન કન્ટ્રીબ્યુટ ટુ મિશન પ્લાનિંગ ઓફ જે છે અલગ અલગ રીતે જે છે મદદ કરી શકે. ચલો સમજી આને થોડુંક વ્યવસ્થિત રીતે. ઇન સ્પેસ જે છે એટલે કે ઇન્ડિયન નેશનલ સ્પેસ પ્રમોશન એન્ડ ઓથોરાઇઝેશન સેન્ટર ખાતે બનેલી લેબમાં જે છે સ્ટાર્ટઅપ જેટલા લોકો છે એમને તક આપવામાં આવશે. કારણ કે જે સ્ટાર્ટઅપ હોય એની પાસે ભાઈ રિસર્ચ કરવા માટે, સંશોધન કરવા માટે લેબોરેટરી તો હોય નહીં. તો એવા લોકો જે આમાં ઇન્ટરેસ્ટેડ છે એ અહીંયા જે છે ઇન સ્પેસનો સંપર્ક સાધી શકે છે અને ઇન સ્પેસ જે છે આ લેબોરેટરી એમને વાપરવા યુઝ કરવા આપશે. ભાઈ તમને આ લેબોરેટરીની અંદર જે છે એન્ટ્રી પ્રાપ્ત થશે આની અંદર. તો આ જે છે તકો આપવામાં આવશે જેની અંદર અલગ અલગ પ્રકારના ભાઈ માળખા થર્મલ ડિઝાઇન છે, સ્પેસ સિસ્ટમનું વિશ્લેષણ છે, બધી જ જે છે સિમ્યુલેશનની જરૂર પડે તો એના માટે પણ તૈયાર કરવામાં આવ્યું છે સાહેબ. આનાથી જે છે ખાનગી ક્ષેત્ર માટે અવકાશ ક્ષેત્રના દ્વાર ખુલ્લા કરવામાં આવી રહ્યા છે. એટલે કે ખાનગી ક્ષેત્રના લોકો પણ બહુ જલ્દી આવે અને ખાનગી ક્ષેત્રો માટે જે છે ઇન્ફ્રાસ્ટ્રક્ચર થોડા હદે તૈયાર મળે છે. આ ઉપરાંત ધ્યાન રાખજો સ્ટાર્ટઅપને અવકાશ ક્ષેત્રને જે તક આપવાથી સ્પેસ સેક્ટરના જે છે વાત છે કે ઇન સ્પેસનો ઉદ્દેશ્ય શું છે કે જો સ્ટાર્ટઅપને આની અંદર આપણે ડેવલપ કરીશું, જો એનો વિકાસ થશે તો આપણા જીડીપી ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટની અંદર જે યોગદાન છે અવકાશનું સાહેબ, અવકાશ ક્ષેત્રનું જે યોગદાન છે 2% છે જીડીપીના, જેને વધારીને 10% કરવાની વાત છે. અને સાહેબ તમને બધાને ખબર છે કે ઓલરેડી જે છે અંતરિક્ષ જે છે અવકાશની વાત કરીએ, આમાં સફળતાની વાત કરીએ તો દુનિયાના જે છે બહુ ઓછા જૂજ દેશોની અંદર ભારત દેશનો સમાવેશ થાય છે. જો આપણા સ્ટાર્ટઅપ અવકાશ ક્ષેત્રે કોઈ અદ્ભુત ઇનોવેશન શોધી લાવે છે તો એના અંદર જે છે આખા વિશ્વ પટલ પર આપણે છાઈ જશું અને ધીરે ધીરે જે છે આપણે કહેવાય કે ભાઈ નિકાસ જે છે આપણી વધી જશે. એટલે વધુમાં વધુ કોન્ટ્રાક્ટ આપણા દેશને મળશે. એટલે કે અહીંયા મેન્યુફેક્ચરિંગનો વધારો થશે સાહેબ. મેન્યુફેક્ચરિંગ વધશે તો નોકરીઓનું સર્જન થશે અને ધીરે ધીરે જીડીપીમાં કન્ટ્રીબ્યુશન પણ વધી જશે. પણ પરીક્ષામાં પેપર સેટર એમ પૂછી લે કે અત્યારે હાલ ઇન સ્પેસના જે છે ડાયરેક્ટર કોણ છે, ચેરમેન કોણ છે સાહેબ? તો પવન ગોયંકા જે છે એ ચેરમેન છે ઇન સ્પેસના. આટલી બાબતો ખાસ યાદ રાખી લેવાની છે ભાઈ. અને આગળ નેક્સ્ટ પ્રશ્ન પર જરા આપણે ચર્ચા કરીએ એ પહેલા જે છે થોડીક વાત આપણે એ પણ કરી લઈએ. પછી ઘણા વિદ્યાર્થી મિત્રો જે છે ભૂલી ગયા હશે, ઘણા દિવસ થઈ ગયા છે, મેં રિવિઝન તમને નથી કરાવ્યું. આમ તો ડેલી કરંટ અફેર્સમાં આપણે ઘણું બધું રિવિઝન કરીએ છીએ. તો આપણું જે ઈસરો છે મારા વહાલા, ઈસરો વિશે આપણે ઘણી વખતે ચર્ચાઓ કરેલી છે. ઈસરોની સૌથી પહેલા સ્થાપના જે છે મિત્રો, આ ઈસરો પહેલા 1962માં આની સ્થાપના કરવામાં આવી ત્યારે ઈસરોનું અસ્તિત્વ જે છે એઝ અ ઇન્કોસ્પાર હતું સાહેબ. કોના તરીકે હતું સાહેબ? ઇન્કોસ્પાર હતું. એટલે એક સમિતિ હતી સાહેબ. પણ જે છે સમિતિના અદ્ભુત કાર્ય પછી જે છે વર્ષ જે છે 15 ઓગસ્ટ
1969 રોજ જે છે આપણું ઈસરો અસ્તિત્વમાં આવે છે સાહેબ. ઈસરો જે છે આનું હેડક્વાર્ટર સાહેબ કઈ જગ્યાએ આવેલું છે? આવો પ્રશ્ન પરીક્ષામાં પૂછાય તો યાદ રાખજો સાહેબ, બેંગલુરુ. કઈ જગ્યાએ આવેલું છે? બેંગલુરુ કર્ણાટક ખાતે આવેલું છે સાહેબ. આ બેંગલુરુ જેને આપણે સાહેબ સિલિકોન વેલી ઓફ ઇન્ડિયા તરીકે પણ ઓળખીએ છીએ. સિલિકોન વેલી ઓફ ઇન્ડિયા તરીકે પણ આને ઓળખીએ છીએ ભાઈ. ક્લિયર છે? ચલો, આના પ્રથમ અધ્યક્ષ કોણ હતા સાહેબ? પ્રથમ અધ્યક્ષ કોણ હતા? તો ડોક્ટર વિક્રમ સારાભાઈ હતા ભાઈ. બધાને ખબર છે, આપણે કોઈને કહેવું પડે નહીં. વિક્રમ સારાભાઈ હતા સાહેબ. અત્યારે અધ્યક્ષ કોણ છે સાહેબ? તો અત્યારે સાહેબ એસ સોમનાથજી છે. કોણ છે? એસ સોમનાથજી છે સાહેબ. જે ઈસરોના ચેરમેન તો છે જ, જોડે જોડે સચિવ પણ છે. કયા વિભાગના? ડિપાર્ટમેન્ટ ઓફ સ્પેસના. અને ડિપાર્ટમેન્ટ ઓફ સ્પેસ કોણ સંભાળે છે? તો પ્રધાનમંત્રી જાતે સંભાળે છે પોતે. આ ઉપરાંત પરીક્ષામાં તમને જે છે પ્રશ્ન એમ પૂછી લે કે આપણા ઈસરોનો પ્રથમ ઉપગ્રહ, ઈસરોનું પ્રથમ ઉપગ્રહ કયો હતો? તો જવાબ આવશે આર્યભટ્ટ. કયો જવાબ આવશે? આર્યભટ્ટ. કયા વર્ષે બનાવ્યો હતો? 1975 ની અંદર સાહેબ. કયા વર્ષે? પણ એ વખતે આપણી પાસે લોન્ચિંગ વ્હીકલ તો હતું નહીં, એટલે આને લોન્ચ કરવા માટે કોની મદદ લીધી આપણે? USSR ની મદદ જે છે આપણે લીધી અને એની મદદથી આપણે લોન્ચ કર્યો. એના પછી વાત આવે છે કે આપણે એક બીજો ઉપગ્રહ બનાવ્યો, રોહિણી ઉપગ્રહ સાહેબ. કયો ઉપગ્રહ બનાવ્યો? રોહિણી ઉપગ્રહ. જે છે આ રોહિણી ઉપગ્રહ જે છે લોન્ચ કરવા માટે આપણે એક લોન્ચિંગ વ્હીકલ પણ આપણું બનાવ્યું. આપણા દેશનું સૌ પ્રથમ લોન્ચિંગ વ્હીકલ છે, પહેલું સેટેલાઇટ લોન્ચ વ્હીકલ 3. આની મદદથી આપણે રોહિણીને લોન્ચ કર્યો. કયા વર્ષની વાત છે? તો 1979 ની વાત છે. ગોટ ઇટ છે? આ ઉપરાંત જે છે આપણા જે છે લોન્ચ પોર્ટ અથવા તો જેને કહીએ સ્પેસ પોર્ટ જે છે એ કયા બે રાજ્યમાં આવેલા છે? તો એક રાજ્ય જે છે આંધ્રપ્રદેશમાં ઓલરેડી આપણી પાસે અવેલેબલ છે, અને બીજું આપણે કઈ જગ્યાએ બનાવી રહ્યા છે? તો સાહેબ બીજું આપણે તમિલનાડુ રાજ્યની અંદર બનાવી રહ્યા છે. તો આટલી ડિટેલ આપણે ખાસ યાદ રાખજો. હાલમાં જ આપણે SSLV પણ સફળતાપૂર્વક પૂર્ણ કરી છે. SSLV એટલે સ્મોલ સેટેલાઇટ લોન્ચ વ્હીકલ થાય છે. આટલી બાબતો કદાચ તમે યાદ હશે. હવે રિવિઝન કરવાનો સમય આવી ગયો એટલે મેં તમને રિવિઝન કરાવી દીધો ભાઈ. ત્યાર પછી કયા મંત્રાલયે સાગર સેતુ એપ્લિકેશન લોન્ચ કરી છે? માર્ગ પરિવહન રાજમાર્ગ મંત્રાલય, કૃષિ ખેડૂત મંત્રાલય, બંદર જહાજ જળમાર્ગ મંત્રાલય, વેપાર વાણિજ્ય ઉદ્યોગ મંત્રાલય. તો અહીંયા તો સાહેબ નીતિન ગડકરીજી સંભાળે છે. અહીંયા જે છે નરેન્દ્રસિંહ તોમર સંભાળે છે. આસામના જે છે મુખ્યમંત્રી રહી ચૂકેલા છે એ સંભાળે છે. તમારે મને કહેવાનું છે, આ તમારા માટે હોમવર્ક છે. ક્લિયર છે? આ કયા રાજ્યના મુખ્યમંત્રી હતા? નામ તો હું કહી દઈશ. ચલો નામ કહી દઉં છું. સર્બાનંદ સોનોવાલ. સર્બાનંદ સોનોવાલ એ કયા રાજ્યના મુખ્યમંત્રી હતા પહેલા સાહેબ? પહેલા કયા રાજ્યના મુખ્યમંત્રી હતા? પ્રશ્ન નંબર 1, હોમવર્ક નંબર 1. બીજો હોમવર્ક નંબર 2 છે તમારા માટે. અત્યારે એ રાજ્યના મુખ્યમંત્રી કોણ છે? એ રાજ્યના જે છે મુખ્યમંત્રી અત્યારે હાલ કોણ છે? ગવર્નર કોણ છે? અને એ રાજ્યનું જે છે કેપિટલ કયું છે સાહેબ? આ 3 બાબતો એટલે ટોટલ 4 પ્રશ્નોના જવાબ તમારે મને નીચે કોમેન્ટ બોક્સની અંદર લખીને જણાવવાના છે. તો અહીંયા જવાબ આવશે બંદર જહાજ અને જળમાર્ગ મંત્રાલય. અહીંયા નીતિન ગડકરી સાહેબ, નરેન્દ્રસિંહ તોમર છે, અહીંયા પિયુષ ગોયલ છે, અહીંયા સર્બાનંદ સોનોવાલ જે છે આ મંત્રાલય સંભાળે છે. તો કેન્દ્રીય બંદર શિપિંગ જળમાર્ગ મંત્રાલયના મંત્રી છે, એમના હસ્તે તમે જોઈ શકો છો ધ લોન્ચ ઓફ સાગર સેતુ. શું લખે છે? મોબાઈલ એપ ફોર નેશનલ લોજિસ્ટિક પોર્ટલ, મરીન પોર્ટલ માટે આ જે છે એક એપ્લિકેશન તૈયાર કરવામાં આવી છે. હવે શું થશે કે જે આના સંદર્ભમાં એટલે કે દરિયાઈ કિનારાના અંતર્ગતમાં જે લોજિસ્ટિક એટલે પરિવહન સાથે માલ સામાનની આપલે જે કરતા લોકો છે એમના માટે એક વન સ્ટોપ સેન્ટર બનશે. એમને બધી જ માહિતી એક જ જગ્યાએથી પ્રાપ્ત થઈ જશે, અને ખાસ કરીને રિયલ ટાઈમ માહિતી પ્રદાન કરવા માટે
આ એપ્લિકેશન જે છે સાગર સેતુ લોન્ચ કરવામાં આવી. શું નામ આપવામાં આવ્યું છે? સાગર સેતુ. જોઈ લેજો, પછી મને કહેતા નહીં કે સાહેબ તમે જે છે પ્રૂફ બતાવ્યું નહીં. આપણે પ્રૂફ બતાવ્યું છે અને અહીંયા જે છે આપણે પકડી લાવ્યા છે. કોને પકડી લાવ્યા છે? આ બંદરો જળમાર્ગ મંત્રાલયના જે મંત્રી છે અહીંયા સર્બાનંદ સોનોવાલ સાહેબ. પાછા આવી જાઓ સાહેબ, પાછા આવી જાવ સાહેબ, પાછા ભાગે છે. ભાગવા નથી સાહેબ, અહીંયા ઉભા રહો. આ દેખાય છે, આ છે સર્બાનંદ સોનોવાલ. કોણ છે ભાઈ? સર્બાનંદ સોનોવાલ. આ યાદ રાખી લેજો ભાઈ, પદ અને પદાધિકારીની અંદર તમારા માટે આ મહત્વપૂર્ણ થઈ જશે, પછી કહેતા નહીં. તો અહીંયા જે છે આ ક્લિયરન્સ પ્રક્રિયા એટલે કે તમે કંઈ એપ્લાય કરો છો, પોર્ટની અંદર કંઈ એપ્લાય કરો છો. મેં માલ સામાન મંગાવ્યો છે વિદેશથી, મારો કોઈ પોર્ટની અંદર ફસાઈ ગયો છે. હવે પહેલા શું હતું? પૂછવા જવું પડતું હતું. હવે બધું ઓનલાઈન થઈ જશે. બધું જે છે તમારા માટે ઓનલાઈન થઈ જશે. રિયલ ટાઈમ માહિતી એને જ કહેવાય છે. એટલે કે તમને એવું લાગે છે કે જાણે આપણી સામે જ પાર્સલ છે ભાઈ, એવું લાગે. જે નથી આપણે ઝોમેટોની અંદર તમે રિયલ ટાઈમ માહિતી કોને કહેવાય? એક બેસ્ટ એક્ઝામ્પલ તમે આપો. ઝોમેટોની અંદર આપણે કોઈ વસ્તુ જ્યારે ઓર્ડર કરીએ છીએ એના પછી તમે જોવો છો કે મેપની અંદર બતાવે છે કે તમારો ઓર્ડર તૈયાર થઈ રહ્યો છે. ફલાણા ભાઈ તમારો ઓર્ડર, ફલાણી કંપની, ફલાણી જે ઇન્સ્ટિટ્યૂટ સંસ્થા છે, એજન્સી તમારો ઓર્ડર એક્સેપ્ટ કર્યો છે. બે ડિલિવરી બોય જે છે હવે પહોંચી ચૂક્યો છે. પછી સંસ્થાએ ડિલિવરી તેને હાથમાં હેન્ડલ કરી દીધી છે. આ જે છે ડિલિવરી બોય લઈને નીકળી ચૂક્યો છે. બસ એ રસ્તો બી બતાવે. બસ 10 મિનિટમાં તમારા ત્યાં પહોંચવાનો છે. પછી કહે કે ભાઈ અરાઇવિંગ સૂન, એટલે ભાઈ 1 મિનિટ 2 મિનિટ બાકી હોય ત્યારે કહી દે બસ પહોંચી જ જવા આવ્યો છે. અને પછી સામેથી કોલ આવે છે. આ જે માહિતી છે એને કહેવાય રિયલ ટાઈમ ડેટા. શું કહેવાય ભાઈ? રિયલ ટાઈમ ડેટા શેરિંગ કહેવામાં આવે છે. આશા કરું છું કે હવે જ્યારે પણ રિયલ ટાઈમ માહિતી પ્રદાન કરવામાં આવશે, આવો શબ્દ આવશે તો તમને આવડશે. અને હા કે ના કહેજો ભાઈ, તમને સમજાયું રિયલ ટાઈમ માહિતી કોને કહેવાય? જો સમજાયું હોય તો નીચે કોમેન્ટ બોક્સ દેખાય છે, ત્યાં જરા લખજો સાહેબ. ચાલો, ત્યાર પછી વિદેશી વેપાર નીતિ 2023 લોન્ચ કરવામાં આવી. આનો ઉદ્દેશ્ય શું નક્કી કરવામાં આવ્યો છે કે 2030 સુધીમાં ભારતીય નિકાસને કેટલા સુધી લઈ જવાની છે? એટલે કે આપણી જે નિકાસ છે, એક્સપોર્ટ છે, ક્યાં સુધી લઈ જવાનું છે? 2 ટ્રિલિયન, 3 ટ્રિલિયન, 4 ટ્રિલિયન કે 5 ટ્રિલિયન સુધી? તો આની અંદર જે છે જવાબ આવશે મિત્રો 2 ટ્રિલિયન સુધી જે છે નિકાસ લઈ જવાની છે. 2 ટ્રિલિયન સુધી નિકાસ લઈ જવાની છે. બહુ ધ્યાનથી સાંભળજો. આપણી ફોરેન ટ્રેડ, વિદેશ વ્યાપાર નીતિ જેને કહીએ છીએ, એ નવી નીતિ આવી ચૂકી છે. જૂની નીતિ જે હતી મિત્રો એ 2015 થી 2020 સુધી હતી સાહેબ. પરંતુ પછી એને લંબાવવામાં આવી, વળી લંબાવવામાં આવી, ફરી લંબાવવામાં આવી અને ફાઇનલી 31 માર્ચ 2023ના રોજ આપણી જૂની આ જે નીતિ હતી સાહેબ, જે ખાલી 5 વર્ષ માટે લોન્ચ કરવામાં આવી હતી, એ 8 વર્ષ સુધી ચાલીને હવે ખતમ થઈ છે. હવે આપણે નવી વેપાર નીતિ જે છે રજૂ કરવામાં આવી છે. આવનારા બીજા 5 એટલે 2023 થી લઈને 5 વર્ષ એટલે 2028 સુધી તમે ગણતરી કરી લો ભાઈ. હવે એમ ન કહેતા 2028 માઇનસ 2023 4 વર્ષ થાય છે, તો 2023 ને કોણ ગણશે? 2023 ને પણ ગણવું પડે કે નહીં? હવે અહીંયા વાત કરવામાં આવે છે, આપણા નિકાસની વાત કરી છે કે અત્યારે હાલ આપણે 2023 સુધીનો જે લક્ષ્ય હતો નિકાસનો એ 750 અબજ જે છે ડોલરનો હતો, પણ ઓલરેડી એ એક્સીડ કરી ચૂક્યો છે. અને અંદાજ એવો છે કે આ જે છે નિકાસ 765 થી 770 અબજ ડોલર. શા માટે? કારણ કે માર્ચ મહિનો પૂરો થવા આવ્યો છે, એટલે પૂરો થઈ ચૂકેલો છે. તો ફાઇનલ ડેટા જે છે માર્ચ મહિનાનો આવી જશે તો એની અંદર કહેવામાં આવી રહ્યું છે કે આટલું અબજ થશે. હવે શું છે કે આની અંદર જે છે આ ટાર્ગેટ અત્યારે હાલ આટલો છે, પણ હવે આને કેટલે લઈ જવાનો છે સાહેબ? 2 ટ્રિલિયન સુધી લઈ જવાનો છે. આ અબજ ડોલરની આસપાસ રહ્યો છે સાહેબ. વિદેશ વ્યાપાર નીતિની અંદર એક બીજી બાબત ફોકસ કરવામાં આવી છે કે અત્યારે હાલ જે છે આપણે ભારતીય રૂપિયાને ઇન્ટરનેશનલ લેવલ પર લઈ જવાનું છે. અત્યારે જેટલો પણ વ્યવહાર થાય છે ડોલરની અંદર થાય છે. તમને ખબર હશે પાછલા દિવસોની અંદર ઘણી બધી આપણે વાતો પણ કરી હતી આના સંદર્ભમાં કે રૂપિયાને ઇન્ટરનેશનલ લેવલ પર લઈ જવામાં આવી રહ્યું છે. એટલે કે અમુક દેશો જોડે જે રશિયા યુક્રેનના યુદ્ધ પછી રશિયા સાથે આપણે જે છે રૂપીમાં ડીલ કરી રહ્યા છે, એવી રીતે 20 જેટલા દેશો છે જેની સાથે આપણે રૂપિયામાં ડીલ કરવાની શરૂઆત કરી છે. જ્યારે ડોલરની વાત આવે તો ડોલર પહેલા ઊંચો છે ભાઈ, એટલે આપણે વધુ પૈસા ચૂકવવા પડતા હોય છે. પણ જો રૂપીની અંદર ચૂકવવામાં આવે તો એ જે છે આપણે ડોલરની જરૂર પડે નહીં અને વધુ જે છે પૈસા પણ ચૂકવવા પડે નહીં. તો એનાથી જે છે આપણને ફાયદો થાય.
આપણા રૂપિયાની વેલ્યુ વધે, જો વેપાર થાય રૂપિયાની અંદર તો આપણા રૂપિયાની વેલ્યુ વધવાની છે. તો આ સિમ્પલ લોજિક સાથે નવી વિદેશ વેપાર નીતિ સાહેબ ક્યારથી લાગુ થઈ છે? તો 1 એપ્રિલ 2023 થી આ નીતિ લાગુ છે, અમલમાં આવી ચૂકી છે સાહેબ. અહીંયા જે છે જીડીપી ગ્રોથ રેટ જે છે એ 7% સુધી લઈ જવાની જે છે વાત કરવામાં આવી છે આની અંદર વિદેશ વેપાર નીતિની અંદર. આ ઉપરાંત જે છે વિદેશ વેપાર નીતિનો જે ઉદ્દેશ્ય છે કે 2030 સુધીમાં આપણી જે નિકાસ છે ટોટલ નિકાસ $2 ટ્રિલિયન સુધી લઈ જવાની અંદર વાત કરવામાં આવી છે. પણ યાદ રાખજો પેપર સેટર થોડો હોશિયાર છે અને એ શું કરે છે ભાઈ? તો એ એમ કહે છે કે આની અંદર બે ફાટા પડી ગયા, એક જે છે $1 ટ્રિલિયન અને બીજો $1 ટ્રિલિયન, એટલે $2 ટ્રિલિયન જે છે એને બે ફાટામાં વિભાજિત કરો. $1 ટ્રિલિયન જે છે એ જે આપણો માલ સામાન છે એની નિકાસની મદદથી જે ટાર્ગેટ રાખવામાં આવ્યો છે અને બીજો $1 ટ્રિલિયન જે છે આપણે જે સેવાઓ ઓફર કરીએ છીએ, જે સર્વિસીસ ઓફર કરીએ છીએ એની નિકાસ કરવાની છે. એટલે સર્વિસનો ધંધો પણ આની અંદર કરવાનો છે આની અંદર ભાઈ. તો આ સરસ મજાની માહિતી છે. આ વિકાસ જે છે આટલું કરવાનું છે, આ અદ્ભુત માહિતી છે. આ ઉપરાંત જે છે ડેસ અથવા દેશ ડેવલપમેન્ટ ઓફ એન્ટરપ્રાઇઝ એન્ડ સર્વિસ હબ જે છે એ બનાવવાની આની અંદર વાત કરવામાં આવી છે. ઇઝ ઓફ ડુઈંગને પણ પ્રોત્સાહન આપવાની અંદર વાત કરવામાં આવી છે. ઘણી બધી ચર્ચાઓ કરવામાં આવી છે. હાલમાં જે છે આ ટાઉન્સ ઓફ એક્સપર્ટ એક્સલન્સ જે છે TEE અત્યારે હાલ ઓલરેડી 39 શહેરોની અંદર બનાવવામાં આવેલા છે. આ ઉપરાંત 4 નવા શહેરોની પણ આની અંદર ઉમેરો કરવામાં આવ્યો છે. આ 4 નવા શહેરોમાં ફરીદાબાદ, મુરાદાબાદ, મિર્ઝાપુર અને વારાણસી. મિર્ઝાપુર મૂવી જોવા ન જતા ભાઈ, આ મિર્ઝાપુર શહેર જે છે આ 4 શહેરોનો જે છે સમાવેશ કરવામાં આવ્યો છે. આવનારા સમયની અંદર જ્યારે જીપીએસસીમાં જો ક્વેશ્ચન બનશે તો યાદ રાખી લેજો ભાઈ, વિધાન વાક્યો પ્રિલિમ પરીક્ષાની અંદર વિધાન વાક્યોમાં બહુ ઇમ્પોર્ટન્ટ થશે. અને મેઇન્સ એક્ઝામની જો વાત કરું તો એના સંદર્ભની અંદર આ વિદેશ વેપાર નીતિ જે છે કયા કયા સુધારા ડેવલપમેન્ટ કરવામાં આવ્યા છે, પાછલી વિદેશ વેપાર નીતિની જે છે આપણે તમને એવું કહેશે ક્રિટિકલી એનાલિસ કરો ભાઈ, એને શું આઉટકમ આપણે મેળવ્યા હતા. આ બધી ચર્ચાઓ જે છે વધુ ડિટેલમાં ખાસ વાંચજો સાહેબ. તો આની અંદર જે છે ઘણી બધી ચર્ચાઓ વિદેશ વેપાર નીતિના સંદર્ભમાં કરવામાં આવી છે. આ ઉપરાંત જે છે આપણી જે કુરિયર સેવાઓ છે એની નિકાસ મૂલ્ય જે મર્યાદા છે અત્યારે હાલ પ્રતિ કન્સાઇનમેન્ટ જે છે 5 લાખ રૂપિયા હતી સાહેબ, એને નવી વિદેશ વેપાર નીતિમાં વધારીને કેટલી કરવામાં આવી છે? તો 10 લાખ રૂપિયા કરવામાં આવી છે. કેટલી? 10 લાખ રૂપિયા આની અંદર કરવામાં આવી છે. અને ત્યાર પછી જે આપણો MSME ઉદ્યોગ છે એને નિકાસ કરવી હોય તો એના માટે જે અરજી ફી હતી એમાં પણ ધરખમ ઘટાડો કરવામાં આવ્યો છે. 50 થી 60% ઘટાડો. એટલે કે માની લો કે કોઈ MSME ઉદ્યોગ છે સાહેબ, એને પહેલા અરજી માટે 100 રૂપિયા ફી લાગતી હતી, એને ઘટાડીને કેટલો કરવામાં આવ્યો છે? 50% ઘટાડો, 50 રૂપિયા કરવામાં આવ્યો છે. એક અંદાજો કહું છું, એક એક્ઝામ્પલ લઉં છું સાહેબ. ત્યાર પછી જે છે આ વિદેશ વેપાર નીતિના 4 મુખ્ય વિશેષતાઓ એટલે 4 આધાર સ્તંભો નક્કી કરવામાં આવ્યા છે. જેમ હું આપણે યુનિયન બજેટની વાત કરું સાહેબ તો એની અંદર 7 જે છે પ્રાથમિકતાઓ નક્કી કરવામાં આવી હતી. ગુજરાત બજેટની વાત કરું તો એની અંદર 5 આધાર સ્તંભો નક્કી કરવામાં આવ્યા હતા. વિદેશ વેપાર નીતિની વાત કરીએ તો એની અંદર જે છે 4 સ્તંભો નક્કી કરવામાં આવ્યા છે. એક મુક્તિ છે, બીજું છે સહકાર દ્વારા નિકાસને પ્રોત્સાહન આપવા માટે સરકાર પણ જે છે મદદ કરે છે. બિઝનેસ કરવાની સરળતા, ઇઝ ઓફ ડુઈંગને પ્રોત્સાહન આપવું સાહેબ. ઉભરતા ક્ષેત્રો માટે એટલે કે જે નવા ક્ષેત્રો હોય, જેમ કે અત્યારે હાલ વાત કરીશું કે ભાઈ ચેટ જીપીટી જે છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને મશીન લર્નિંગ આ આવનારા સમયનું ભવિષ્ય છે સાહેબ ટેકનોલોજીનું. તો એમને જે છે પ્રોત્સાહન આપવું, આ બધી બાબતોનો આની અંદર સમાવેશ કરવામાં આવ્યો છે. ત્યાર પછી પ્રાકૃતિક ગેસ ક્ષેત્રની અંદર સમાન ટેરિફ, એક સમાન ટેરિફ આખા દેશની અંદર એક સમાન ટેરિફ જે છે એ લાગુ કરવામાં આવ્યો છે. તો આ ક્યારથી અમલમાં આવશે સાહેબ? 31 માર્ચ 2023, 1 એપ્રિલ 2023, 30 માર્ચ 2023, 1 એપ્રિલ 2022. તો જવાબ આવશે 1 એપ્રિલ 2023 આની અંદર સાચો જવાબ આવશે સાહેબ. તો આપણા દેશની અંદર પેટ્રોલિયમ અને નેચરલ ગેસ રેગ્યુલેટરી બોર્ડ છે સાહેબ, જેને PNGRB તરીકે ઓળખવામાં આવે છે, એને સાહેબ જાહેરાત કરી છે સાહેબ કે હાલમાં જે છે ડિટર્મિનેશન ઓફ નેચરલ ગેસ પાઇપલાઇન ટેરિફ જે છે એ અલગ અલગ જગ્યાએ અલગ અલગ ભાવ ચાલે છે. અલગ અલગ જગ્યાએ એની જે કિંમત છે, મૂલ્ય છે એ અલગ અલગ લાગુ પડે છે.
તો આવું ન થાય, એક રૂપતા આવે, એક સમાનતા આવે, એ ઉદ્દેશ્ય સાથે જે છે એક સમાન ટેરિફ લગાવે, એટલે કે વન નેશન વન ગ્રીડ અને વન પ્રાઇસની જે છે એક ઉદ્દેશ્ય સાથે જે છે અહીંયા આ 1 એપ્રિલ 2023 થી આ કહેવાય કે નેચરલ ગેસના એટલે પ્રાકૃતિક ગેસના ક્ષેત્રની અંદર એક સમાન ટેરિફ લાગુ કરવામાં આવી રહ્યો છે. આને ઝોનલ યુનિફાઈડ ટેરિફ પણ નામ આપવામાં આવ્યું છે. અલગ અલગ જે છે ઝોન પ્રમાણે આને ટેરિફ નામ આપવામાં આવ્યું છે. આ ઝોન કેવી રીતે સમજજો ભાઈ, ધ્યાનથી સમજજો. હવે ત્રણ જે છે ભાવ જે છે, ત્રણ ભાવ ઝોન વર્ગીકરણ કરવામાં આવ્યા છે અને આ કોના આધારે નક્કી કરવામાં આવ્યું છે? તો ગેસ સ્ત્રોતથી લઈને એનું અંતર કેટલું છે સાહેબ. આપણે જે મૂલ્ય એપ્લાય કરી રહ્યા છે, માની લો કે પ્રાકૃતિક ગેસ જે છે અહીંયા બની રહ્યું છે અને અહીંથી જે છે અલગ અલગ જગ્યાએ લઈ જવામાં આવી રહ્યું છે. આનું લોકેશન નંબર 1 છે, લોકેશન નંબર 2 છે અને લોકેશન નંબર 3 છે. તો માની લો કે આ પહેલું અંતર જે છે એ 300 કિલોમીટર સુધીનું છે સાહેબ. તો આને પહેલો ઝોન નામ આપવામાં આવ્યું છે ફર્સ્ટ ઝોન. એ જ રીતે ભાઈ આનું ડિસ્ટન્સ જે છે એ એનાથી આગળ, એટલે કે આ જે છે 300 થી લગાવીને 1200 કિલોમીટર છે. આ એ એટલે કે ભાઈ જ્યાં પ્રાકૃતિક ગેસનો જે ઉત્પન્ન થાય, પ્રાકૃતિક ગેસ જે છે એના સ્ત્રોતની વાત કરીશું. કારણ કે પાઇપ લઈ જવાની છે ને ભાઈ, પાઇપલાઇનનો ખર્ચો પણ થાય કે નહીં. તો 300 થી 1200 છે, તો આને બીજો ઝોન આપવામાં આવ્યો છે. અહીંયા ભાવ, અહીંયા એક આ 300 કિલોમીટરના દાયરાની અંદર જે પહેલા ઝોનની અંદર એક સમાન ભાવ રહેશે. એ જ રીતે 300 થી 1200 કિલોમીટરના દાયરામાં એક સમાન ભાવ રહેશે અને 1200 કિલોમીટરથી વધારે હોય તો અહીંયા એક સમાન ભાવ રહેશે. અત્યારે શું હતું ભાઈ, માની લો કે 300 ની અંદર 15 ચાલતું હતું. એક વિસ્તાર છે, માની લો કે એમ નામનો વિસ્તાર છે, ત્યાં 15 રૂપિયા ભાવ ચાલે છે. અને ભાઈ અહીંયા જ એક વિસ્તારની અંદર જે છે એન નામનો વિસ્તાર છે, ત્યાં 20 રૂપિયા ભાવ ચાલે છે. તો આ જે છે અસમાનતા ચાલતી હતી. એ જ રીતે ઘણી વખતે અહીંયા પણ 15 રૂપિયા દેખાઈ જતું. તો આ જે અસમાનતા છે એને હટાવવા માટે જે છે એકરૂપતા લાવવામાં આવી છે. યુનિફોર્મ ટેરિફ જે છે 73.93 રૂપિયા પ્રતિ મેટ્રિક મિલિયન જે છે બ્રિટિશ થર્મલ યુનિટના આધારે નક્કી કરવામાં આવ્યું છે. તો આ જે છે ગેસ સ્ત્રોતથી અંતરના આધારે નક્કી કરવામાં આવ્યું છે. આશા રાખું છું કે તમને આ વ્યવસ્થિત રીતે સમજાઈ ગયું હશે. આગળ વધવું એ પહેલા પોલીસ કોન્સ્ટેબલની ઓફલાઈન બેચ ગાંધીનગર ખાતે શરૂ થઈ રહી છે. વેબ સંકુલ ગાંધીનગર ખાતે છે. કઈ તારીખથી? તો 13 એપ્રિલથી શરૂ થઈ રહી છે. અહીંયા આ જે છે ડ્યુરેશન રહેશે 5 થી 6 મહિનાનો અને સમય છે આનું ટાઈમિંગ 8 થી 10 વાગ્યાનો. જો મારું સપનું છે કે ભાઈ મારે ખાખી જોઈએ, બીજું કાંઈ નથી જોતું, અને બીજી વસ્તુ કહી દઉં કે મન બનાવી લીધું છે કે મારે ઓફલાઈન ક્લાસ જોઈન કરવા છે, ગાંધીનગર જઈને ભણવું છે, તો અહીંયા એક વખત જે છે ગાંધીનગર વેબ સંકુલની મુલાકાત અવશ્યથી લેજો. અહીંયા તમને જે છે આ રજિસ્ટર નંબર, એડ્રેસ આપેલું છે અને સાથે સાથે જો તમે આવો છો ગાંધીનગર વેબ સંકુલની મુલાકાત લેવા માટે તો એક વખત આપેલા હેલ્પલાઇન નંબર પર ફોન કરીને પોતાનું રજિસ્ટ્રેશન એટલે પોતાનું નામ એક વખત અહીંયા નોંધાવી લેવું. આ ઉપરાંત તમને કોઈ પણ પ્રકારનો ડાઉટ કે સમસ્યા હોય તો તમે સેન્ટર ઉપર આવીને પણ જે છે એનું સમાધાન મેળવી શકો છો. ત્યાં આપણા કાઉન્સિલર હશે જે અદ્ભુત રીતે તમને માહિતી પ્રદાન કરશે. તો આ હતો આપણો આજના દિવસના મોસ્ટ આઈએમપી કરંટ અફેર્સનો લેક્ચર અને જેટલા પણ મહત્વપૂર્ણ કરંટ અફેર્સ હતા એને આપણે આવરી લીધા છે. મળીશું આપણે જે છે નેક્સ્ટ લેક્ચરની અંદર. દર સોમવારે આપણી મુલાકાત થતી હોય છે વીકલી કરંટ અફેર્સના મોસ્ટ આઈએમપી 50 MCQની અંદર. તો સોમવારે આપણી મુલાકાત થશે અને જે નવા ટોપિક ઉપર આપણે ચર્ચા કરવાના હતા, જે નવો ટોપિક એટલે કે નવી સિરીઝ તમારા માટે જે અંગ્રેજીની શરૂ કરવાની છે એના માટે જે છે આપણે સોમવારે ચર્ચા કરીશું. તો મળીએ સોમવારે. ત્યાં સુધી મને રજા આપો. બાય બાય, ટેક કેર. જય હિન્દ, જય ભારત.